અભ્યુદય ટ્યુશન ક્લાસીસ નીટની અંદર આજે આપણે વાત કરવાના છીએ ફિઝિક્સમાં આવતા થોડાક બેઝિક દાખલાઓની. તો ઓન સ્ક્રીન તમારી પાસે એક રકમ જે છે રકમ તમે ધ્યાનથી પ્રથમ સમજી લેશો અને પછી તેનો જવાબ જે છે કેવી રીતે લાવવાનો છે એ આપણે સમજીએ. રકમ તમારી પાસે જે છે એ તમને આપવામાં આવી છે કે દળ અને ઝડપના માપનમાં પ્રતિશત ત્રુટીઓ અનુક્રમે 2% તથા 3% આપેલી છે. દળ અને ઝડપના માપન વડે પ્રાપ્ત થતી ગતિ ઉર્જામાં અંદાજિત ત્રુટિ કેટલી હશે? હવે તમારી પાસે ઓપ્શન જે છે એ તમને આપેલો છે અહીંયા. 8%, બી છે 9%, સી છે 10% અને ડી છે તમારી પાસે 7%. તો કેવી રીતે આપણને ખ્યાલ આવે કે આનો જવાબ જે છે એ શું હોઈ શકે? તો દળ અને ઝડપના માપનમાં પ્રતિશત ત્રુટીઓ તમને અનુક્રમે 2% અને 3% આપેલી છે. દળ અને ઝડપના માપન વડે પ્રાપ્ત થતી ગતિ ઉર્જા, તો સૂત્ર તમારે યાદ રાખવાનું છે ગતિ ઉર્જાનું. તો ગતિ ઉર્જાનું સૂત્ર શું છે એ પ્રથમ આપણે સમજી લઈએ. પ્રથમ આ જે સેશન છે અહીંથી હું પહેલાં ભૂસી નાખું છું, સાફ કરી દઉં. રકમ તમે હોપ કે સમજી ગયા છો શું રકમમાં કહેવા માંગે છે. ગતિ ઉર્જાનું જે સૂત્ર છે એ સૂત્ર બને છે 1/2mv². તો કાઇનેટિક એનર્જી જે છે એનું સૂત્ર તમારી પાસે છે 1/2mv², કે જ્યાં એમ જે છે પોતે માસને રિપ્રેઝેન્ટ કરે છે, v ફોર વેલોસિટી છે, હાફલી જે છે કાઇનેટિક એનર્જી તમને ત્યાં મળી જતી હોય છે. તો સૂત્ર તમારી પાસે જે છે એ કંઈક આ રીતનું છે. કાઇનેટિક એનર્જી ઇક્વલ ટુ 1/2mv². આ સૂત્ર મુજબ તમારે તમારી પ્રતિશત ત્રુટિ જે છે શોધવાની છે. પ્રથમ આપણે લઈ લઈએ કે દળની અંદર જે પ્રતિશત ત્રુટિ તમને આપી હતી, તો દળ માટે પ્રતિશત ત્રુટિ તમારી પાસે જે છે એ હતી 2%, જેને તમે ખરેખર 2/100 કહી શકો. અને ઝડપ જે હતી એ ઝડપમાં તમારી ત્રુટિ આપી હતી તમને 3%, જેને આપણે 3/100 કહી શકીએ. હવે સૂત્ર તમારી પાસે જે છે જ્યાં કાઇનેટિક એનર્જી છે 1/2mv² છે, તો ગતિ ઉર્જાનું જે સૂત્ર છે તેના માપનમાં આવતી ત્રુટિઓ જે છે તમારે જો ફાઇન્ડ આઉટ કરવાની થાય તો ડિફરન્શિએશન જે છે એના રૂલ્સ પ્રમાણે તમે ડેલ્ટા, કુલ જે કાઇનેટિક એનર્જી જે છે તે અહીંયા મૂકશો. ડેલ્ટા કાઇનેટિક એનર્જી અપોન કાઇનેટિક એનર્જી બરાબર કુલ માસ, તો ડેલ્ટા માસ અપોન માસ પ્લસ. હવે અહીંયા ખાસ એક યાદ રાખશું કે mv² જે છે, તો લોગ ટેબલમાં તમે જે રૂલ શીખ્યા હતા કે જે ઘાત જે છે એ ઘાત હંમેશા આગળ આવી જાય, તો એ ઘાત અહીંયા આગળ આવી જશે. તો 2
કુલ તમારી પાસે ડેલ્ટા વેલોસિટી છે તો વી લઈ લેવાનું છે. અહીંયા માસ તમારી પાસે અહીં અગાઉ આવી ગયું છે. અહીંયા 2 જે છે આગળ આવી જશે. આ 1/2 જે છે એ કોન્સ્ટન્ટ લઈ લઈશું તો તેની વેલ્યુ તમારે ક્યાંય મૂકવાની આવતી નથી અને ડિવાઈડ બાય તમારી પાસે ત્યાં આવી જશે વી. હવે ડેલ્ટા માસ તમારી પાસે જે છે એ તમારી પાસે કુલ અહીંયા આપેલો છે 2/100 તો એ મૂકી દેવાના છે પ્લસ 2 × 3 ઝડપ માટે છે તો 3 દુ 6 જે છે તમારે ત્યાં અહીંયા મૂકી દેવાના છે અને છેદમાં તમારી પાસે 100 આવી જશે. સમછેદી છે એ પ્રમાણે અહીંયા 100 ઉપર તમારી પાસે થઈ જશે 6 ને 2 8. તો આ જે તમારું પરિણામ આવ્યું છે એ પરિણામ છે 8%. તો આ મુજબના જે દાખલા છે તમને જ્યારે ગ્રુપમાં મોકલવામાં આવે તો દરેક તમારે દાખલો જે છે એ આ રીતે ફાઇન્ડ આઉટ કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો ગતિ ઉર્જાનું તમારી પાસે સૂત્ર જે છે એનો યુઝ કરશું અને ડિફરન્શિએશન ખાસ યાદ રાખશું. જે રીતે તમે લોગ ટેબલમાં લોગ એની ઉપર એમ ઘાત અને એની ઉપર 2 આવતા હોય અથવા કોઈ પણ એન ઘાત આવતી હોય તો અહીંયા એન ઘાતને તમે અહીંયા આગળ લઈ આવતા હતા તો એ રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ 2 જે છે એ ડિફરન્શિએશનના રૂલ્સ પ્રમાણે આગળ આવી જાય છે. હાવ તો એની અંદર આપણે ડીપમાં ઉતરવાનું નથી. જસ્ટ રિમેમ્બર કે આ પ્રકારનો કોઈ પણ સમ આવે તો આ સમની અંદર તમે MCQSમાં તમારી પાસે જે વિકલ્પ આપ્યો હતો એ સાચો હતો તો બાકીના બધા વિકલ્પો ખોટા છે. આ રીતે તમારે તેનો જવાબ જે છે ફાઇન્ડ આઉટ કરવાનો છે. નેક્સ્ટ જો વાત કરીએ તો રકમ તમારી પાસે છે બીજી આ પ્રકારની. ઘનની ઘનતા તેની બાજુઓની લંબાઈ તે અને તેના દળના માપન વડે માપવામાં આવે છે. જો દળ અને લંબાઈના માપનમાં આવતી મહત્તમ ત્રુટીઓ અનુક્રમે 3% તથા 2% હોય તો ઘનતાના માપનમાં અહીંયા તમારે ઘનતાનું સૂત્ર જે છે યાદ રાખવાનું છે. ઘનતાના માપનમાં મહત્તમ ત્રુટી ખાલી જગ્યા થાય. ઓપ્શન તમારી પાસે એમાં છે 12%, બીમાં તમારી પાસે 14%, સીમાં 7% અને ડી તમારી પાસે છે 9%. તો કયો તમારો સાચો જે જવાબ હોઈ શકે તો તેની આપણે ગણતરી કરવાના છે. તો આને પણ આપણે સમજી લઈએ. રકમ તમારી પાસે છે ઘનની ઘનતા તેની બાજુઓની લંબાઈ તે અને તેના દળના માપન વડે માપવામાં આવે. જો દળ અને લંબાઈના માપનમાં આવતી મહત્તમ ત્રુટીઓ અનુક્રમે 3% અને 2% હોય તો ઘનતાના માપનમાં આવતી મહત્તમ ત્રુટી જે છે કેટલી હોઈ શકે. તો જવાબ જે છે આપણે ફાઇન્ડ આઉટ કરીએ તેની પહેલાં પ્રથમ આને આપણે સાફ કરી દઈશું. અને ઘનતાનું સૂત્ર જે છે આપણે યાદ રાખવાનું છે. પહેલાંમાં તમારી પાસે જે રીતે કાઇનેટિક એનર્જી આવ્યું હતું ગતિ ઉર્જા માટે એમ તમારી પાસે ઘનતાનું જે ફોર્મ્યુલેશન છે એ યાદ રાખશું અને સ્ટેપ જે છે એ દરેક દાખલામાં આ રીતના ફોલોઅપ કરવાના છે.
તમને જે દાખલા આપવામાં આવે એ દાખલાઓ તમારે આ પદ્ધતિ પ્રમાણે જ ગણવાના છે. આપણી પાસે સમય જે છે ત્યારે ફિઝિક્સમાં ગણતરી માટે ખૂબ ઓછો હોય, તો બને ત્યાં સુધી શોર્ટકટ જે છે એ થઈ જાય તે સારું છે. જો તમારે દળના માપનમાં આવતી મહત્તમ ત્રુટિ જોતી હોય તો તમારા માટે અહીંયા દળનું જે માપન હતું તેમાં આવતી મહત્તમ ત્રુટિમાં ડેલ્ટા એમ અપોન એમ જો રાખીએ તો અહીંયા તમારી પાસે તમને 3% આપી હતી. તો 3% જે છે એને તમે આ રીતે લખી શકો, જેમ આપણે અગાઉ લખ્યું હતું તે પ્રમાણે. અને લંબાઈ જે છે, તો લંબાઈની તમારી જે મહત્તમ ત્રુટિ છે એ તમને આપી હતી 2%. તો ડેલ્ટા એલ જે છે લેન્થ છે માટે ત્યાં એલ મૂક્યો છે, તો અપોન એલ કરી દઈએ તો 2%ની સામે તમારી પાસે ત્યાં આવી જશે 2/100. આ રાખી મૂકવાના છે. ઘનતાનું જે સૂત્ર તમારી પાસે છે, સૂત્ર તમારી સ્ક્રીન ઉપર અહીંયા છે, આપ જોઈ શકશો અહીંયા કે ડેલ્ટા સિમ્બોલ જે છે પી જેવો છે, પણ ઉચ્ચાર આપણે ન કરશું રો, ર અડધો અને હો આખો રો. ડેલ્ટા રો અપોન ડેલ્ટા રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ અપોન એમ પ્લસ ઘનતા જે છે, તો ઘનતાનું તમારી પાસે સૂત્ર બની જશે ત્યાં સમથિંગ લાઈક આ રીતે. તો તેમાં લંબાઈનો ઘન હોય છે, તો લંબાઈનો ઘન છે માટે ત્યાં 3 તમારી પાસે જે છે એ આગળ આવી જશે. તો ડેલ્ટા એલ અપોન એલ. તો હવે ડેલ્ટા એમ તમારી પાસે હતો 3/100 પ્લસ એલ તમને આપ્યા છે 2 એટલે કે 3 દુ 6/100. તો કુલ તમારી પાસે આવી જશે 9/100, જેને આપણે ઇન્ડિકેટ કરી શકીએ અહીંયા 9%. તો ઘનતાનું સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે કે બાજુ જે તમને આપી છે તો ઘનતાના સૂત્રમાં લંબાઈનો ઘન થાય છે. તો માસ તમારી પાસે છે દળમાં અને લંબાઈનો ઘન જે છે, તો એ લંબાઈના ઘન પ્રમાણે અહીંયા આગળ 3 મૂકી દીધા છે. આ ટાઈપના તમારી પાસે કોઈ પણ તમને દાખલા આપવામાં આવે તો તમારો જે જવાબ જે છે એ રો અપોન રો જે છે એ 9% સમથિંગ થાય. ઓપ્શન તમારી પાસે જે આપ્યો તો તમને ડી નામનો, તો સાચો તમારો જવાબ જે છે ત્યાં ડી આવી જશે. તો આ ફોર્મ્યુલેશન જે છે સામાન્ય રીતે યાદ રાખવાનું છે. વિડીયો જે છે વ્યવસ્થિત એકવાર જોઈ લઈશું. દાખલા તમને જે આપવામાં આવેલા છે તે આ મુજબ ગણવાના છે, જેથી તમને આઈડિયા આવશે કે ફિઝિક્સના અમુક જે દાખલાઓ છે ચેપ્ટર ફર્સ્ટના દાખલા તમારા એકમ અને માપનમાંથી લેવામાં આવેલા છે. તો પારિમાણિક સૂત્ર જે છે તે તમારી પાસે નોર્મલ આવશે કે જેમાં તમારે માસ, લેન્થ અને ટાઈમ જે છે એમએલટી વેલ્યુઝ ઇનપુટ કરવાની છે. ઉપરાંત થોડાક દાખલાઓ જે છે એ તમારે શીખવાના છે. ચેપ્ટર્સમાં કોઈ અઘરા દાખલા નથી આવતા માટે ચિંતા બિલકુલ ન કરશો. વ્યવસ્થિત જે છે સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરશો તો જવાબ તમને તરત આવડી જશે. વિડીયો એકવાર વ્યવસ્થિત જોઈ લેશો, સમજી લેશો, ત્યાર પછી જ તમારે જે તે દાખલાઓ જે છે એ તમારે ગણવાનો પ્રયત્ન કરવાનો છે.